પાવડર વચ્ચેના ભાગ કરતાં બંને બાજુઓ બંને ધ્રુવો પર વધારે ચોટે છે. જો તમે જોયું કે ગજિયા ચુંબકના બંને ધ્રુવો પર વધારે ચુંબકનું ચુંબકત્વ ક્યારે નાશ પામે છે? ચુંબકને ગરમ કરવાથી, વધુ ઊંચાઈ ધરાવતા ચુંબકને નીચે નાખવાથી, વારંવાર ચુંબકને ટીપવાથી, બોલ માહી. ચુંબક ગરમ કરવાથી, ટીપવાથી અને વારંવાર બે સમાન ધ્રુવોને વારંવાર પાસે નજીક લાવવાથી અને વારંવાર પછાડવાથી. બોલો ફરીથી. ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને ટીપવાથી, વારંવાર પછાડવાથી. ફરીથી બોલ માહી. ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને ટીપવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી અને બે સમાન ધ્રુવોને નજીક લાવવાથી. બોલો. સમાન ધ્રુવો વારંવાર લાવવાથી, ચુંબકને ટીપવાથી, વધુ ઊંચાઈ ધરાવતા નીચે ચુંબક નાખો ત્યારે ચુંબકને ટીપવાથી અને ફરીથી બોલ. ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને ટીપવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી અને સમાન ધ્રુવોને નજીક લાવવાથી. બોલો જાનવી. ચુંબકને ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી, ચુંબકને ટીપવાથી, વારંવાર બોલ ફરીથી. ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને ટીપવાથી, વારંવાર પછાડવાથી, સમાન ધ્રુવોને નજીક લાવવાથી. બોલો. ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને પછાડવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને ટીપવાથી, ચુંબકને વારંવાર નજીક લાવવાથી. પ્રિયા સાસાણી. ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને ટીપવાથી, ચુંબકના સમાન ધ્રુવોને વારંવાર નજીક લાવવાથી અને ઊંચાઈ. હા બોલો દીકરા. ચુંબકને પછાડવાથી, ચુંબકને ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી. ફરીથી બોલ સાસાણી પિયા. ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને ટીપવાથી, ઊંચાઈ પછાડવાથી અને બે સમાન ધ્રુવોને નજીક લાવવાથી. બોલો. સમાન ધ્રુવોને નજીક લાવવાથી, વારંવાર પછાડવાથી, ગરમ કરવાથી, ટીપવાથી. હા ચાલો મકવાણા. ચુંબકને ટીપવાથી, ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને ટીપવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી અને ચુંબકના સમાન ધ્રુવોને વારંવાર નજીક લાવવા. ચારમી. હા જેમિશા.